નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બીસીસીઆઈએ 3 મેચોની શ્રેણીના ભાગરૂપે વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 આંતરરાષ્ટ્રીય મહિલા વન ડે ક્રિકેટ મેચોની જાહેરાત કરી છે. વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે 22, 25 અને 27મી ડિસેમ્બર 2024ના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચો યોજાશે. આ પૈકી પ્રથમ 2 મેચ ડે નાઇટ અને ત્રીજી મેચ ડે હશે. કોટંબી સ્ટેડિયમ તેની અદ્યતન સુવિધાઓ અને આધુનિક આર્કિટેક્ચર માટે ખેલ પ્રેમીઓ માટે તૈયાર છે. ત્યારે નવનિર્મિત સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ માટે પ્રેક્ટિસ સેશન્સનું પણ 2 વાર આયોજન થઈ ચૂક્યું છે. સ્ટેડિયમની આધુનિક રચના દર્શકોને મેચ જોવાના અનુભવને યાદગાર બને એ રીતે કરવામાં આવી છે, જેમાં પૂરતી બેઠક, અદ્યતન ટેકનોલોજી તેમજ ખેલાડીઓ અને ચાહકો માટે ઉત્તમ સુવિધાઓ છે, એમ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું. ખાસા પ્રશ્ન બધા પૂછતા હતા કે બરોડામાં ઇન્ટરનેશનલ મેચ ક્યારે આવવાની છે નેક્સ્ટ, અને વી હેડ સેડ ધેટ અમે મહેનત કરી રહ્યા છીએ. સો વી હેવ બીન ટ્રાઇંગ બીસીસીઆઈ સાથે લિએઝિંગ વિથ ધેમ કે અમને એક મેચ આપે, એન્ડ ઇનફેક્ટ આફ્ટર ધી એજીએમ મેં કહેલું કે એક મેચ આવશે, મે બી નોટ મેન્સ બટ વી વિલ ગેટ. સો આઈ એમ વેરી હેપી ટુ સે દેટ બહુ ખુશી થાય છે કે બરોડામાં પાછી ઇન્ટરનેશનલ ક્રિકેટ આવવાનું છે. બીસીસીઆઈને 3 વિમેન્સ ઓડીઆઈ મેચેસ આપી છે. ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝની 3 ઓડીઆઈ મેચેસ ડિસેમ્બરમાં આપી છે. એમાં 2 ડે નાઇટ મેચ છે અને 1 ડે મેચ છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આટલા વર્ષો પછી આવશે ઇન્ટરનેશનલ ક્રિકેટ. This is just a start. એકવાર આ વિમેન્સ મેચેસ ચાલુ થાય એટલે we will get in the calendar for men's matches, maybe T20 also. એટલે બી અમે પ્રયત્ન કરી રહ્યા છે. બીજો પ્રશ્ન હતો કે સ્ટેડિયમનો અને રસ્તાનો. તો સ્ટેડિયમના ડ્રોઈંગ્સ, ટેકનિકલ ડ્રોઈંગ્સ બધું ધ ગવર્મેન્ટ ઇઝ અપ્રૂવડ. એ લોકોએ રસ્તો બી અપ્રૂવ કરી લીધો છે. BCA હેઝ ઓલરેડી બોટ ધ લેન્ડ પાર્ટ્સ ઓફ ધ લેન્ડ અમે ખરીદી છે, પાર્ટ્સ ઇઝમેન્ટ રાઇટ કરી છે. એટલે જમીન બી આપણા કબજામાં આવી ગઈ છે અને એની માટે ટેન્ડર કાઢવાનો છે. એટલે હોપફુલી રસ્તો બી સ્ટાર્ટ કરશો. આઈ થિંક નેક્સ્ટ અઠવાડિયે સ્ટેડિયમ કમિટીની મિટિંગ છે ત્યારે ટેન્ડર રિલીઝ કરશે રસ્તાનો. એટલે રસ્તો બી બનાવવાનો ફટાફટ અમે કરશું. સો ધીસ ઇઝ અ ગુડ સાઇન. બહુ વર્ષો પછી ઇન્ટરનેશનલ મેચ આવી છે. આઈ થિંક 2017 કે વોઝ 19 વોઝ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ હતી છેલ્લી વિમેન્સ. એના પછી આ આવી છે. બટ ધીસ ઇઝ અ ગુડ સ્ટાર્ટ. કોટમી ઇઝ બીન ખાસું ઓસ્પિશિયસ છે. આ સિઝનમાં 3 રણજી ટ્રોફી મેચીસ જે આપણે રમ્યા છે ત્યાં, દેટ ઓલ્સો વી હેવ વન ઓલ 3 ઓફ ધેમ. બાકીની મેચીસ ઓલ્સો સારી ચાલે છે ત્યાં. સો ઇટ્સ અ ગુડ સાઇન એન્ડ આઈ એમ વેરી હેપી ટુ અનાઉન્સ દેટ બધાનું ડ્રીમ હતું કે ઇન્ટરનેશનલ મેચ આવશે બરોડામાં. ઇટ્સ સ્ટાર્ટેડ. થેન્ક યુ વેરી મચ. યા સો આ મેચ રસ્તો થઈ જશે. એટલીસ્ટ મોટરેબલ રસ્તો થઈ જશે. કદાચ કોન્ક્રીટ કે ટાર નહીં કરે પણ મોટરેબલ થઈ જશે. અને એક્ઝિસ્ટિંગ રસ્તો ઓલરેડી છે. વી ડોન્ટ એક્સપેક્ટ આ મેચમાં આટલી બધી ભીડ થશે, બટ વી વિલ એન્શ્યોર દેટ એક મોટરેબલ રસ્તો જે અમે જમીન ખરીદે છે એ બી તૈયાર થઈ જશે. જો ઓલમોસ્ટ ડિસેમ્બર 22 મેચ છે. ઓવર અ મંથ વી હેવ. વિમેન્સ મેચની 3 મેચીસ છે. ડિસેમ્બર આઈ થિંક આઈ ડોન્ટ નો આઈ થિંક 22nd, 24th, 27th કેવું કશું છે. વી ગિવ ધ એક્ઝેક્ટ ડિસેમ્બરમાં છે. રસ્તા માટે સો બેસિકલી રસ્તો અમે 30 મીટરનો રસ્તો કરવાનો છે. એટલે 30 મીટરનો રસ્તો અને 800 મીટરની લેન્થ. એના સિવાય અમુક જગ્યાએ થોડી વધારે લીધી છે. સો અબાઉટ ઓલમોસ્ટ 6.5 acres લીધી છે જમીન. ડિફરન્ટ પ્લોટ્સ ફ્રોમ ડિફરન્ટ ફાર્મર્સ એમાં લીધી છે. સર, ખાસ કરીને આ દિવાળીની ભેટ પણ ગણાય, કારણ કે વર્ષો પછી આ ઇન્ટરનેશનલ મેચ મળી છે. 2 ટર્મથી આ પ્રમુખ છો. બીસીસીઆઈમાં કઈ આગળ આવે તમારું પદ, કઈ વાતચીત કઈ ચાલે છે વિચાર? ના, તો બીસીસીઆઈ સાથે વી હેવ ગુડ રિલેશનશિપ. મારી એકલાની નહીં પણ બાકીની ઓફિસ બેરર્સ, સીઈઓ, એપેક્સ કમિટી, વી હેવ ગુડ રિલેશનશિપ વિથ બીસીસીઆઈ. અને દેટ્સ વાય અમારા પૈસા બી આયા કરે છે રેગ્યુલરલી ફ્રોમ બીસીસીઆઈ. વી ડોન્ટ હેવ ટુ લિએઝ. દે પ્રોએક્ટિવલી સામેથી એ લોકો આપે છે. સો our goal is that everyone is trying for BCA, એટલે ઓલરેડી અમે કહ્યું છે કે વી વોન્ટ મેન્સ મેચેસ ઓલ્સો. પણ this is a good start. આ સ્ટાર્ટ થાય, they will see આપણું કેવું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધ્યું છે. BCCI teams have already come and seen the infrastructure. અમુક લોકો have told us કે it's very nice. So hopefully this will be a good start. આના પછી બીજી કોઈ ઇન્ટરનેશનલ મેચ થવાનું એના માટે જે અપ્રોચ કર્યું હોય તો એ શું રિપોર્ટ આપ્યો છે? હમણાં છે ને આપણી આ હવે ફર્સ્ટ મેચ ઓલરેડી they've given women's match because men's ના schedule cycles બહુ એડવાન્સમાં ડિસાઇડ થઈ ગયા હોય છે.
એટલે આ પતશે એટલે they will see us infrastructure, they will put us in the next round of જ્યારે બી next cycle માં કરવાના છે, they hopefully give us a match. વાત કરી હમણાં રણજી ટ્રોફી મેચ ચાલે છે અને ફરી એક વખત એક ઇનિંગ સાથે 261 રને જીતી છે બરોડાની ટીમ. શું કહેશો? ક્રિકેટનું સ્તર ખૂબ ચૂક્યું. સો મેં આ AGM માં બી મેમ્બર્સને કહ્યું અને અમુક મીડિયા મિત્રોને એના પછી ક્રિકેટ ઇઝ ટીમ સારી રમે છે. સો યુ હેવ ટુ ગિવ ક્રેડિટ ટુ ધ બોયઝ. Under 19 played very well against Karnataka. They are playing well. Under 23 is at almost at the first or second in their table, and the men's senior team is in the first is the top place in their table. નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.